શ્રીને બધાને આજે જો પોચમ ને સઠ ચોથ એવું કરેલું છે ને આપણે બનાવી દીધી છે પૂરી મેદા લોટની પૂરી છે બનાવીને પંખે મૂકી નાખી હતી. હવે તળવાનું ચાલુ કરવાનું છે. પૂરી ને ચવાણું એ બધું બનાવવાનું છે. એટલે વાર પૂરી તળી નાખો પછી મમરાની બધું ચવાણું બનાવી નાખો. આ પૂરી છે ને આપણે બે ચાર દાળ ખાઈ લો ને બગડે નહીં. તાત્કાલિક તળીને ખો ને બે દાળ એક દાડો જોઈએ વધારે ના આવે. ના તો મહિના સુધી તમે સ્ટોર કરી નાખો ને તો તમારે પૂરી બગડે નહીં. સરસ મજા આવે. મસાલા પૂરી બનાવી છે. થોડી કવર લોટની કરી છે, થોડી બેડા લોટની કરી, બે અલગ અલગ કરી છે. હવે તેલ મૂકી જાય તળવા બેસી જો સરસ મજાની ઉકળી જશે. તળી થોડી વાર મૂકી દઈશ એટલે મોણ જવા કરી દઈશ. ચલો તમે પૂરી ખાવી હોય તળવાનું તે મૂકી દીધું છે ને મેદા લોટની છે કવર લોટની સરસ. તમે આ પૂરી એક મહિના સુધી સ્ટોર કરી શકો બગડે ના. તળે તે મૂકી નાખો ને તો તેલ બધું મૂકી જાય બગડે ના. ને આ મમરા આ મકઈ પડે એનો ચીવડો બનાવવાનો. પેલા કરી નાખો પછી ઓનો વાળો લઈ લો. આજ કરી નાખવાનો કાશી શીતળા સાતમ એટલે થોડું ઘણું કાલ બનાવશે. તળવામાં બની જશે. તો તેલ મૂકી જાય તળી દે. તેલ ગરમ થઈ જાય પછી ફટાફટ તળવા બની જાય. પછી આપણા હસબન્ડને થોડી ભૂખ લાગી છે એટલે ચા બનાવશે. ચા ને પૂરી નાસ્તો કરી નાખશે. હું પૂછું તળ પછી એક ચા તમને બનાવી આવે. મોખી બનેવી પડી છે, ખૂબ પડી છે. એ એમાં ખાવી હોય તો કમેન્ટ કરજો. પૂરી ખાવી હોય કડક પૂરી ખાવી હોય ને મસાલા પૂરી ને આ પૂરી મેદા લોટની પૂરી ખાવી હોય તો કમેન્ટ કરજો. તે લાવી દઉં લાગે તળવા બેસજો ખાઈ જશે ફટાફટ તળી નાખે. મસ્ત કડક કડક બની ને પૂરી સારી બની કડક. ખાઈ તો સારી લાગે છે પણ એને વળવી એને બધી એને બનાવી એટલે એમાં બહુ કાટ પડશે ને. ગમે તો પૂરી બનાવે તળ વાર કોઈ નહીં લાગતી પણ એટલા મોણા હોય ને કેટલા સારું કરું ઉકળવી પાછી બે ત્રણ વાર એને ફેરવવી તારે થાય ફાઇનલી. તો વિપુલ ભાઈ એને ભાઈ પૂરી પૂરી તો એ લોકો બનાવી જાય તો કાંઠા થઈને ઘરનું કોવે કોરાવા બાસું ને કોરા પૂરીનું હોય એટલે બને પછી ખાટલા મૂકવી નાખી બે ત્રણ વાર ફેરવી પંખો ચાલુ કરી હવે ફાઇનલી આ મૂકાઈ ગઈ હવે તળી નાખ. તળવા પેલું તળી જાય છે એકદમ પૂરી થઈ જાય ને પછી ચવણાનો વાળો લઈ ચા પીવાય ને પૂરી કરી પછી ચા ચા પીએ નાસ્તો કરીએ. આપણે થોડી ચા બનાવી દઈશું. આપણે પણ ચા પીતા નહીં. ચા ને પૂરી થોડી ગરમ ગરમ ખાઈ લે પછી બીજું આગળ કોઈ ખાવાનું મોડું થાય તો ચાલે. બરાબર. ચાલો દોસ્તો ખરા બપોરે બરાબર 4:30 વાગ્યા છે. 4 વાગ્યા અને અમારે આજ તો મેડમ છે ને પૂરીઓ બનાવે છે લગભગ કોને કવાની મેદાની બધી પૂરીઓ બનાવે છે. 2 વાગે કરી 2 વેની પૂરીઓ કોણ. હેલો દોસ્તો સરસ મજાની પૂરી બનાવી છે ને. ઓહો આ તો વ્હાઈટ પૂરી છે ને. મેદાન લોટની છે. મેદા લોટની ને લગભગ કોને આ તો સાસ બાર બધું ભરીપૂરું છે. તો બે દાળ છોકરા ખાતા આ શું છે પૌવા મકઈ પૌવા છે. ઓહો મકઈ પૌવા 2 દિવસ રજા હોય એટલે છોકરા શો ખાતા વેલા કમી જાય એટલે ખાવું. હવે છે ને ચા બનાય મસ્ત કડક હરીફાની ચા. હરીફાની ચા લાવે છે ને 3-4 ચમચી ચા નાખી દે અને હાથ દૂધ નાખી દે મસ્ત થોડું અને કડક ચા બનાય. હરીફાની ચા પીવો ને મિત્રો તો કોમેન્ટ કરજો. સરસ મજાની ચા આવે છે. તમે એકવાર પીવો ને તો નશો સડે રબર તમે કોમ જબ્બર થાય. ઓકે ચા પીવી છે ને તો સરસ મજાની પૂરી બની ગઈ છે. આ પૂરી ખાવી તો મસ્ત પૂરી કડક છે. ભાઈ પૂરી બનાવી બાકી ભગવાન ખાવ તો એ બનાવી દે પણ કેવું ખાવું છે પેલા કેને ભાવે બોલો.
ચા પીવી ને ચા એની પહેલાં કેળું ખાઈ નાખવાનું. એ કેળું ખો ને તો ચા છે ને કોઈ નુકસાન ના કરે, ગમે તે ચા હો. એટલે ખાવ ભલે આ બગડે પાક ભાગ આગળ ના નહીં બગડે. લે. ભેગા પડે ને. ખાવ લે. તારે મજા આવી ગઈ. ચા બની કેને કેને ચા ભાવે છે? ચા છે ને આ તો પાટણની હરિભાની ચા છે. હરિભાની ચા બનાવી બાકી 2 ચમચી ચા ઠપકારી અને એમાં ભેંસનું દૂધ નાખ્યું. ચા બાકી બળે રગડા દેવી. ચા પીવો ને તો બાકી હરિભાની જ પીધું. ઓકે, હરિભાથી બાકી ચા ના પીતા કોઈ. સરસ મજાની ચા આવે ગોલ્ડન, નશો આવે ઘેરો ઘેરો. તો બાકી આ પૂરી અને ચા ખાવાની બાકી મજા આવશે. બોલ બોલ. આપણે જો ચા બનાવી દીધી છે, ચા નાસ્તો કરી નાખીએ. આપણે પૂરી પતી ગઈ તળવાનું. એ બમણો ચાય નાખ, મકઈ હા, હા. ખાવા પડે, કચરો બચરો હોય ને કરી દે. પછી ચવડાની તૈયારી કરી નાખ. મગર વધારે તો કોઈ વાટી નાખ, મકઈ કોથળો તળતો વાર લાગશે ને સિંગના દોણા નાખવાના હોય શું થોડી વાર લાગશે એટલે બની જશે. 4 સાડા 4 તો થઈ જ જશે હજુ. બધી રસોઈ બાકી જ છે. તો પૂરી મ્યાદી બનાવ, કડક પૂરી સારી બને. બોલ વધારે નાખો સારી બને. બોલ નાખી દે સારી બને. પણ તેલ નાખી, ઘી નાખી દો. તેલ નાખી તેલ નાખજો એમ એટલે પૂરી સારી છે. મારે પૂરી કેમ તો ધીરે ધીરે રહે. બોલ તો વ્યવસ્થિત સારું નાખે પૂરી અસર બને. મોઢામાં દોધ પડી જાય ને ડોસી ખાઈ ગઈ પૂરી પૂરી તો બોલો આજે ખાઈ જાય જેવી. ખાય છે. ખાઈ તો બમણા ને ખાવ એટલે બી થઈ ગયા. બે પતી જાય ને એક કલાક ચવણ બવણ છોકરાએ સો બોલીએ ખાતા. એને પૂરી ભાવે ચાંદ પૂરી ખાલી કોમેન્ટ કરું કાઢો ગોળ બીને ભાવતું હોય ખાલી કોમેન્ટ કરી દેવાની. કોમેન્ટની અંદર મળે ને પૂરી નાખી દે તરત. આલો આવશે ને ફટાફટ ચાંદ ફટાફટ પૂરી આવી જાય. બરાબર. આલો જાઓ. હા દિલ્હી સુધીનું આલો આવ્યું. પણ આપણી ચેનલમાં લાઈક ને શેર કરવો પડે. જેને પૂરી ખાવી હોય ચા પીવી હોય આપણને કોમેન્ટ કરજો. ઘરે બેઠા ઓનલાઈન ચા પૂરી આવી જાય. પણ મારી ચેનલ છે ને વધુમાં વધુ શેર કરવાની અને લોકો સુધી વિડીયો પહોંચાડવાના બહારના દેશમાં અને ફૂલ સપોર્ટ હાલવાનો. ચા પૂરી બધું મળી જાય. ઓકે. ઓકે. ચલો આપણે જો પૂરી બની ગઈ છે. હવે મમરા પર ચાળવાનું પતી થયું છે. મમરા પર ચડી ગયા છે. ચાળી નાખે રોકડો હોય ત્યાં કરી જાય. મકઈ પૌવા લઈ લો. મકઈ પૌવા છે અત્યારે ને ને કરી જાય. ચાળું ફરવા અમે ખરાબ લાગે. બીજું કોઈ નામ પર ધ્યાનમાં આવી. પતી ગયું. નાખવું પડે બહાર. બસ મજાનું બખડી લઈ લીધું છે. એમાં તેલ મૂકી દીધું છે. એટલે મમરા ચાળી નાખ્યા છે. પેલા મમરા વઘારી બસ મકોઈ પૌવા તળી નાખે એટલે પછી ડાયરી નાખી દે.
ના ડાળી આખો ડોડો બોલાવી દીધો તો કેમ કોણ આખો દાડે જાય લાવે ને હેંગ તો હેંગ જ છે બાબા. અમુક વળી મમરા પેલા મકઈ પો વઘારી નાખે ડાયરેક્ટ કોરા બબરમ નાખી દે પછી મસાલો કઈ વઘાર નાખે એમ ના ગપડા ગમે એમ તો તારી બૂટું બખડી મિલ દે એમ રહી નાખો ને એવી જ વઘારે ને તો સજમ ગરમ થાય હાર લાગે કોરા કોરા અમુક રહી જાય પછી મિક્સ કરી તમે ફાવે ના કુરકુરી જેમ ફાવે એમ બનાવે ક્રિસ્પી ને એમ તો જો એમાં રહી નાખી દીધી છે એમાં એમ નાખી દેવાની છે 2 ચમચી મકઈ મમરા વઘારી ડોળી મૂકીને પછી તેલ મૂકો પછી મકઈ પૌવા અને આ સિંગ એ બધું નાખવાનું છે હવે ફૂટી ગવાય છે નાખી એનો ગેસ કરે જેમ ગયા મિક્સ કરી ખાય તમે થોડા પ્રમાણે પછી નાખવા પછી ના ખાવ નહીં તો કે હવે આ હોય તો થોડો ગરમ થઈ જાય એ હળદી પાવડર નાખો હળદી પાવડર બધું નાખો થોડું નાખો પછી મસાલો આ બધું બનાવો ને નાખો ને પૂરે ચેક કરી નાખશે ઓકે. ચલો આપણે જો મકઈ પૌવા તવા બેસી ગયા છે હવે સિંગ તળી નાખીએ મમરા વઘારી નાખીએ છે ને મકઈ પૌવા મિક્સ કરી બસ નાખી દો મકઈ પૌવા ફૂલે હારા મારે ને ફૂલે હારા તાપ એવો પડે ને ડબો બહુ ઘર જ બધું છે. મિક્સ કરી ઠરવા દઈ ફૂલતા જેમ ના ફૂલે હે હા ફૂલે ને ફૂલે તો નહીં ફૂલે હા ફૂલે સાદા ફૂલે ફટાફટ ફૂલે આગળ તો કોઈ વાત નહીં લાગતી પેટમાં ફૂલવા નથી ને પાછે પેટમાં જો નદી ખાતા ને નદી ખાતા ફૂલે ફૂલે કેવાનું લાયક સારું ખેલ્યો મને નાખી દો નહીં શિવ લાવી દેવું શિવ ની વાત કરીશ ત્યાં શિવ ત્યાં તીખી છે શિવનું પેકેટ લાવી દેવું હમણાં જવાબ ના લાવવા તીખી શિવ લાવી દેવું શું કરવા અડી જાય ચલો આપણે જો હવે ફીટ થયા છે કોણ પહોંચાડી પૂરી બની ગઈ છે આટલી એ આટલું ચવણ બનાવી આમાં કાલે છે થોડી સેવ તીખી સેવ મગાવી દે પેકેટ એક સેવ નાખી દીજો કોઈ નાખવું નહીં ચોખ્ખું ચવણ ઘણું થઈ ગયું કેવું મસ્ત થઈ ગયું સિંગ નાખી છે મકઈ પૌવા છે બની ગયું હવે થોડું ઠંડુ થાય ને ડબ્બા ભરી લો થોડું કચરા વાળું વાસણ કશું ને મોટું ધોઈ નાખું તેલ વાળું થોડું ખાવુંથી હું એવું કરું રસોઈ હોય તૈયારી કરી નાખું આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો શીતળામાં જે ભણતા હોય સપોર્ટ કરજો જય શીતળામાં